સુપ્રભાત મેડમ. સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? મજામાં. ઓકે, આયુર્વેદ વિશે તમે શું જાણો છો? અરે મેડમ, પાછલા 5 દિવસથી અમે આયુર્વેદનું સાંભળીને અમે માથાનો દુખાવો થઈ ગયો છે અમને તો. અરે રે, સારું થયું પેલા કહી દીધું. આ તો કંઈક નવો વિષય વિચારતો. સારું, તો આપણે એક કામ કરીએ. તમારી જે કાંઈ પણ તકલીફ હોય તે મને કહો. એનું નિરાકરણ મારી પાસે હશે, મારા ખ્યાલમાં હશે તો હું તમને કહીશ. તો બોલો. વાત સાંભળો નહીં. બોલો. કરના ચકલો. મેડમ, મારું નામ ચકલો. ના કહેવાય, બોલા દે. મેડમ, મારું નામ છે ને છગન છે અને મારી તકલીફ છે કે જો ને જવાનીમાં જ મારા વાળ છે ને ધોળા થઈ ગયા છે. હવે મને ઘરવાળી કોણ આપશે? ચિંતા ના કર. તું ચૂપચાપ બેસ. મેડમ સાંભળો, મારી જવાનીમાં મારા વાળ ખરવા લાગ્યા છે ને હું ચાલ્યો થતો જ આવું છું. ટકલો, હવે મને ટકલો, કોણ? ટકલો. મારું શું થશે હવે? ટકલો. અરે મેડમ, મારું મોઢું તો જુઓ કેટલા કિલોથી ભરાઈ ગયું છે. અરે મેડમ, મારી સ્કિન તો જુઓ, તડકામાં બહાર જાઉં છું તો બળી જાય છે. સારું છોકરા, મેં તમારા બધાની તકલીફો સાંભળી, બરાબર? મારી પાસે આનો એક ઉપાય છે તે હું તમને જણાવું. પણ એની પહેલા તમને ખબર છે હું BSc ની સ્ટુડન્ટ હતી, પણ એના પછી હું આયુર્વેદમાં આવી છું. તો તમને જાણવું છે કે હું આયુર્વેદમાં કેમ આવી? હા હા, મેડમ. મેડમ. સારું, તો આજથી 10 વર્ષ પહેલા હું મારા કોલેજની મોસ્ટ પોપ્યુલર છોકરી હતી અને બધા છોકરાઓ મારી એક ઝલક માટે તરસતા હતા. અને બીજી બધી છોકરીઓની તો વાત જ જવા દો, બળીને રાખ થઈ જતી. અને મારા મિત્ર બનવું પણ કઈ જેવી તેવી વાત નથી. Hey, look at her style. You so boring. Average, -5. Not my type. મેં બ્યુટી પ્રોડક્ટ્સ, કોસ્મેટિક આઇટમ્સ, મેકઅપ વગેરેનો ખૂબ વધારે પડતો ઉપયોગ કર્યો મારી ત્વચાને ખૂબ જ ચમકદાર બનાવવા માટે. ઓ મેડમ, તમારી લાઈફ તો બહુ આનંદમય હતી. શું આનંદમય હતી. અરે મેડમ, તમે તો તમારા સમયના કોલેજના કરીના કપૂર હતા. તમારે ના મળે બનવાનું હતું. હા મેડમ, પછી તમે આયુર્વેદમાં શા માટે આવી ગયા? ના, સબર કરો, રૂકો જરા, સબર કરો. પિક્ચર તો અભી બાકી હૈ. હવે એથી મારો સ્ટાર્ટ થાય છે ખરાબ સમય. કોલેજની મોસ્ટ પોપ્યુલર છોકરી જે કોઈને ભાવ નથી આપતી એને હવે કોઈ ભાવ નથી આપતું. એવું તમારા સાથે શું થયું હતું મેડમ? હા, તો હું તમને જણાવું. મેં વધારે પડતા કોસ્મેટિક આઇટમ્સ, બ્યુટી પ્રોડક્ટ, મેકઅપ વગેરેનો બહુ વધારે પડતો જ ઉપયોગ કરી નાખ્યો. આ ઉપરથી પિઝા, બર્ગર, તેલવાળી વસ્તુ, મેદાવાળી વસ્તુ અને વ્યસ્ત જીવનશૈલીના કારણે મને ખૂબ જ નુકસાન થયું હતું. મારા જે સુંદર ભરાવદાર વાળ હતા ને તો અડધા થઈ ગયા. પછી મારો જે સુંદર ચાંદ જેવો ચમકતો ચહેરો હતો એ ખીલ અને ફોલ્લીઓથી ભરાઈ ગયો હતો. અને મારી ત્વચા જે સુવાળી હતી તે તો કરચલીઓવાળી થઈ ગઈ હતી. અને આ ઉપરાંત મારા પીરિયડ્સ પણ અનિયમિત થઈ ગયા હતા. અને આના કારણે હું ગુસ્સે અને ચીડચીડી થઈ જતી. અને ખબર છે આ પછી શું થયું? મારા જે મિત્રો હતા ને કોલેજના, જે મારી સાથે ભણતા, એ બધા મારી મેળાતોડા મારવા લાગ્યા. અને આના કારણે મેં મારા કોલેજમાં જવાનું જ બંધ કર્યું. અને પછી હું મારા રૂમમાં પુરાઈ રહેતી, જાણે મારી આખી દુનિયા મારા રૂમમાં જ વસી ગઈ હોય. અને મારી આ જીવનશૈલીના કારણે મારા મમ્મી પપ્પા પરેશાન થયા. એટલે સાંભળો ને, શું થયું છે આપણા ફૂલ જેવી દીકરીને? આખો દિવસ તેના રૂમમાં જ પુરાઈ રહે છે અને કંઈ પણ કહો તો ગુસ્સે થઈ જાય છે. મને તો કંઈક કુંડાળામાં પગ પડી ગયો હોય તેવું લાગે છે. અરે શું તું પણ આવા મોટા જમાનામાં કુંડાળાની વાતો કરે છે. એને એકલા રહેવું છે તો એકલી રહેતી હશે. એમાં આટલી બધી ચિંતા શું કરવા કરે છે? હવે રડતા રડતા હું સૂઈ જાઉં છું. હવે તમને તો હસવું આવશે, કોમેડી લાગશે, પણ હવે થાય છે એવું કે મારા સપનામાં આવે છે ડોરેમોન. કેમ આટલી ભાગતી આવે છે? અરે ડોરેમોન, શું થયું સિજુકા? હવે શું કરું ડોરેમોન?
કેમ ગેજેટ આપે છે તે મને પણ આપને. હા હા એમાં શું, નોબિતા તો મારો મિત્ર છે અને તું પણ મારી મિત્ર છે અને મિત્ર માટે તો કંઈ પણ. હેલો સ્ટેમ. હેલો સ્ટેમ, તને શું કામ? એનો સ્ટેપ તારાથી સારી પરેશાની દૂર થઈ જશે. લે લે. ડોરેમોન 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 ડોરેમોન. ડોરીમોન હેલો સ્ટેપ ડોરીમોન ડોરીમોન મમ્મી ડોરીમોન હેલો સ્ટેપ શું થયું મમ્મી ડોરીમોન હેલો સ્ટેપ થયું શું મેં મારા સપનામાં ડોરીમોનને જોઈ તે મને હેલો સ્ટેપ આપીને કહેતી કે આનાથી તારી બધી સમસ્યા દૂર થઈ જશે પણ કેવી રીતે મમ્મી જો તારા દાદા આવ્યા તેને શું પૂછે હા બેટા, મેં તારી બધી જ વાત સાંભળી. તું જે એલોસ્ટેટની વાત કરે છે ને તે બીજું કઈ નહીં, આપણું એલોવેરા. તે આપણું કુમાર પાછું. તેને સંસ્કૃતમાં કન્યા કુમારી અને વૃદ્ધ કુમારીના નામે ઓળખવામાં આવે છે. કુંવારીથી કન્યા એવું છોકરી નહીં બેટા, એલોવેરા મોડર્નવાળા તમે એને એલોવેરા કહો. અમારા જમાનામાં કુમાર પાછું કહેતા હતા. અરે બેટા આપણે બહાર વાવ્યું નથી તે એલોવેરા તો સમજી ગઈ મમ્મી હા. અને ઉપયોગ કેવી રીતે કરવો તું ઘણી વખત રસોઈ કરતી વખતે દાજી નથી જતી ત્યારે જો તું તે દાજેલા પર તે એલોવેરા લગાડ ને તો તેને ઝડપથી રૂઝ આવી જાય હા બેટા, એટલું જ નહીં, એના કરતા પણ ઘણા અનેક ઘણા ઉપયોગ છે. ચાલ તને સમજાવું. જણાવો મને પહેલા તો તારા વાળને ઉગાડવા માટે કંઈક કરીએ. સાચી જે ફરીથી આવી જશે એ પહેલા જેવા જ થઈ જશે. જો તારી નવી નખોર મમ્મીને કહેવાનું કે કુંવાર પાકને વચમાંથી ચીરી અને તેનો ચીકણો ભાગ હોય ને તેને પાથરીને માથામાં લગાડી દે અને પછી એનો લગાડેલા ભાગને 20 મિનિટ માટે તેમને મૂકી રાખવાનું. પછી મમ્મીને કહેવાનું કે ધોઈ દે. તારે હાથે બી ધોવાનું કારણ કે આખો દિવસ નવાઈ રહે છે. અને બીજું તો મને ચા પણ નથી બનાવવી. એવું છે બેટા, એટલા માટે છે ને અને આવું તારે અઠવાડિયામાં 2 વખત કરવાનું. સમજાણું તમે? સમજી ગયા હા, અને છે ને તારી ચામડી દાઝી જાય છે ને એનો પણ મારા આગળ ઉપાય છે. જો તો મેં તને ઓલો ચીકણો ભાગ કીધો ને એને તું લગાડીને બહાર નીકળ ને